જય સ્વામિનારાયણ। આ સંસારરૂપી ચક્રની અંદર આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપમાં રાત્રિ દિવસ જલતો એવો જે જીવાત્મા એ કાયમના માટે પરમાત્માને પ્રાર્થના કરતો હોય છે કે હે ઈશ્વર, આ દુઃખ દરિયામાંથી હવે આપ મને મુક્ત કરો। સૌ કોઈ આ લોકની અંદર આવ્યા બાદ સુખી થવાના ઉપાયો શોધતા હોય છે, પણ જવલ્લે જ કોઈ પરમાત્માએ આપેલી સુખ સંપત્તિથી અને સંતતિથી સુખી હોય। કંઈક ને કંઈક દુઃખ હોય ને હોય। અને સામાન્ય ભાષામાં આપણે કહીએ તો જ્યાં ખાવાનું છે ત્યાં પરમાત્માએ ખાનારાને નથી મૂક્યા, અને જ્યાં ખાનાર વ્યક્તિ છે ત્યાં ખાવાનું નથી। પછી શ્રીમંત હોય, સામાન્ય પરિસ્થિતિના હોય કે ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવતા વ્યક્તિઓ હોય। અને એટલે જ વિહારીલાલજી મહારાજ એણે હરિલીલામૃત ગ્રંથની અંદર એમ કહ્યું, આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો, કુટુંબમાં સંપ સુમિત્ર ગેહ। 7 સુખ ભાગ્યશાળી જીવાત્માને જીવનની અંદર મળતા હોય છે, અને 7 સુખ જેને હોય એ વ્યક્તિ સુખપૂર્વક જીવન વ્યતીત કરે છે। પણ લગભગ આ લોકની અંદર આવ્યા પછી જેને દુઃખનું આલય કહેવામાં આવે, ઘર કહેવામાં આવે, એ સંસારમાં 7 માંથી કદાચ 5 હોય તો પણ ઘણું સારું। બધી જ રીતે સુખ સંપત્તિથી સુખી હોય તો શરીરનું દુઃખ હોય એ વાત કોને કહેવા જેવી? શરીરમાં તંદુરસ્તી હોય તો ખાવાનું ન હોય, કજિયો કંકાસ હોય, પુત્ર કયાગ્રા ન હોય તો એ દુઃખ પણ કોને કહેવા માટે જવું? એટલે સૌ કોઈ જીવાત્મા મંદિરમાં જઈ અને પરમાત્માના ચરણારવિંદમાં મસ્તક મૂકી અને બે હાથ જોડી પ્રાર્થના કરતા હોય કે હે પરમાત્મા, મારા જીવનની અંદર શુભ દિવસો આવે, સુખના દિવસો આવે એવી કૃપા કરજો। સુખ સંપત્તિથી સુખ એને સુખ માનવામાં નથી આવતું, કેમ કે સુખની પાછળ દુઃખ સમાયેલું છે જ। છતાં પણ સુખની આશાની ઇમારતો બાંધી અને જીવાત્મા જ્યારે એક પછી એક પગથિયું ચડતા જાય છે અને ઓચિંતા દુઃખ આવવાથી એની ઇમારતો, એ ઈચ્છાઓ એ ચકચૂર થઈ જતા ક્ષણવાર પણ નથી લાગતી। છતાં પણ શાસ્ત્રની અંદર વ્યક્તિના જીવનમાં મૃત્યુ નજીક આવવાના કેવા લક્ષણો હોય, જીવાત્મા ગર્ભવાસની અંદર જ્યારે માતાના ઉદરની અંદર એનું પોષણ થતું હોય ત્યારે એને કેટલા જન્મનું 7 માસે જ્ઞાન હોય, કેવી કેવી પીડા ભોગવાતી હોય, એ આદિક વર્ણન જ્યારે કર્યું છે ત્યારે એ મહિનું જીવનમાં જ્યારે શુભ દિવસો આવવાના હોય એના અમુક સંકેતો એ જીવાત્માને સુખી થવાના દિવસોની પહેલા જ અમુક સંકેતો એ અનુભવતા હોય, દેખાતા હોય। એ મહિના અમુક જે મુદ્દાઓ એ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, શાસ્ત્રોક્ત ન્યાય પ્રમાણે બતાવવામાં આવ્યા છે, જેમાં શુભ સંકેતો થવાના મુદ્દાઓમાં પ્રથમ છે કે સવારના ઉઠતી સમયે બ્રહ્મ મુહૂર્તમાં દીવ ઉગ્યા પછી નહીં, જ્યારે જાગ્રત અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થામાંથી જાગ્રત જીવાત્મા બને છે, સવારમાં કહેતા ઉઠે છે, એ વખતે જમણા હાથમાં ખંજવાળ આવે તો માનો કે શુભ સંકેત છે ને એ સંકેત દ્વારા ધન મળવાની સંભાવના એ બતાવવામાં આવે છે। એ જ રીતે બીજા નંબરનો સંકેત છે કે ઘરની બહાર પગ મૂકતા કાળી ગાય સામે મળે। અને તમે જોજો, આપણે ગાયના શુકન માનીએ છીએ તો પહેલાંના વડીલો જાન લઈને જતા હોય અથવા તો જાન લઈને પાછા આવતા હોય તો ગાય સામે મળવાની ન હોય ને તો પણ વડીલો સ્પેશિયલ ગાય કોઈકને મોકલે અને ગાય સામે મળે એ રીતે ગોઠવણ કરતા હોય, તો ગાયના શુકન એ શુભ માનવામાં આવે છે।
ત્રીજા નંબરમાં કે સવારના સમયે રસ્તો સાફ કરનાર જે વ્યક્તિ છે એ દેખાય તો એ શુભ સંકેત છે કે જે સમાજની સેવા કરનારા છે, પરમાત્મા એને કર્મ અનુસારે જે પરિવારમાં એને જન્મ આપ્યો હોય એ ભલે આપ્યો, પણ એનું જે સવારના પોરમાં દેખાવું એ શુભ સંકેત એ માનવામાં આવે છે. ત્યાર પછી ઘરની નજીકમાં મંદિર હોય અને એ મંદિરમાં વાગતી જે ઝાલર અને શંખ એનો અવાજ એ સીધો કાન ઉપર પડે તો માનો કે શુભ સંકેતની નિશાની છે. વ્યક્તિના જીવનની અંદર આવનાર દુઃખ, ઘર ઉપર આવનાર મુસીબત એમાંથી એ મુક્ત કરનાર છે. જે શંખનાદ અને ઝાલરનો અવાજ સંભળાય છે તે. ત્યાર પછી બતાવવામાં આવ્યું છે કે રસ્તા ઉપર ચાલતા વાંદરનું ટોળું દેખાય તો એ શુભ સંકેત છે ને ઈચ્છા અનુસારે જેવી પોતાની પરિસ્થિતિ એ પ્રમાણે એ વાંદરને ખોરાક આપવામાં આવે તો શાસ્ત્ર એને શુભ માને છે અને એના થકી ઈચ્છા મુજબ પોતાની ધન સંપત્તિ એને કમાઈ શકે છે. ત્યાર પછી ઘરની અંદર જે દેવ મંદિર છે એમાં દીવો કે અગરબત્તી કરતા મનની અંદર અતિશય પ્રફુલ્લિતતા હોય, કેતા આનંદ હોય તો માનો કે શુભ સંકેતની નિશાની છે. ત્યાર પછી બ્રહ્મ મુહૂર્તમાં નિંદર ઉડી જાય, કેતા ઊંઘ ઉડી જાય એને શુભ માનવામાં આવે છે. પણ જે 4 વાગ્યાનો સમય છે ને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે, એમાં નિંદર ઉડ્યા પછી જીવાત્મા જો ભજન કરે તો, પણ સોળ તાણીને સૂતા હોય અને ઊંઘ ઉડી ગઈ અને ચારે બાજુ જોયે કે ઓહો હજી તો ઘણું અંધારું છે, સૂઈ જાઓ એમ કરી સોળ તાણીને સૂઈ જાય તો સીધો દિવસ ઉગી જાય. એના માટે નહીં, પણ બ્રહ્મ મુહૂર્તમાં નિંદર ઉડ્યા પછી પરમાત્માનું ભજન કરવામાં આવે તો એ જીવાત્માના જીવનની અંદર આવતી જે મુશ્કેલીઓ એમાંથી એ મુક્ત બને છે અને એને શુભ સંકેત માનવામાં આવે છે. સાંજના સમયે ગાય પોતાના આંગણે આવીને ઊભી રહે તો માનવું કે સુખી થવાની નિશાની છે. આ જે મુદ્દાઓ બતાવવામાં આવે છે જીવનમાં સુખી થવાના ઉપાયો છે, પણ ગાય આંગણામાં આવીને ઊભી રહે અને સીધી જ એને લાકડીવાળી કરવામાં આવે તો એ જીવાત્મા ગૌ માતાનો દ્રોહી કહેતા દેવનો દ્રોહી માનવામાં આવે છે. અને આપણે માનીએ છીએ કે ગાયના રૂવાડે 33 કરોડ દેવો એનો નિવાસ છે. અને પહેલાંના સમયની અંદર એવા ફોટાઓ લગાવવામાં આવતા દિવાલો ઉપર કે જે ગાયના ચિત્રમાં 33 કરોડ દેવો એના ફોટાઓ મૂર્તિઓ મૂકવામાં આવી હોય તો સાંજના સમયે ગાય આંગણામાં ઊભી રહે તો એને શુભ નિશાની માનવામાં આવે છે, સુખી થવાના દિવસો લાવનાર છે. ત્યાર પછી બપોરના સમયે અચાનક ઘરના આંગણે કોઈ મહેમાન આવે અને જમવાનો સમય હોય, જેને આપણે અચાનક આવે એને અતિથિ કહેવામાં આવે છે, કે જેની કોઈ તિથિ નથી, જે પોતે આવવાના છે એનો પહેલાંથી કેણ મોકલવામાં આવ્યું નથી, એને અતિથિ કહેવામાં આવે છે. અને આપણો ભારતીય સંસ્કૃતિનું સૂત્ર છે કે અતિથિ દેવો ભવ, જેને દેવ માનવામાં આવે છે તો એને પ્રેમથી જમાડે તો એ સુખી થવાની નિશાની છે. ત્યાર પછી ઘરના આંગણે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમયમાં કોઈ સાધુ સંત આવે અને જેણે સંસારને તિલાંજલિ આપી છે એવા ભગવા કંઠાધારી સંત આવીને ઊભા રહે અને એને પ્રેમથી આદરપૂર્વક ભોજન ગ્રહણ કરાવવામાં આવે, એને દાન દક્ષિણા વસ્ત્રદાન આપવામાં આવે તો એ સુખી થવાની નિશાની છે. ત્યાર પછી 11મો મુદ્દો છે કે ઘરની બહાર વારંવાર જો સાવરણી દેખાય તો એને શુભ માનવામાં આવે છે. 12મા મુદ્દામાં કે તમારી આસપાસ જે વ્યક્તિ એની આજુબાજુમાં અજાણી સુગંધ એનો અનુભવ થાય તો માનો કે જીવનની અંદર ઘણા બધા ફેરફારો થવાના છે અને જે ફેરફારોના કારણે તમારી સુખની ઘડીઓ ગણાઈ રહી છે. 13મો સંકેત છે કે સૂતી વખતે સ્વપ્નમાં કોઈ મંત્રોચ્ચાર શ્લોકો એને સાંભળવામાં આવે તો એ સુખી થવાની શુભ નિશાની છે. 14મા નંબરમાં ઘર આંગણે કાળી કીડીઓ આવતા દેખાય
તો એને મારવા માટે નહીં, પણ એને કીડિયારું પૂરવામાં આવે તો એ સુખી થવાની નિશાની છે. રસ્તામાં ચાલતા સિક્કો દેખાય અને લઈ લીધો, પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે પડી વસ્તુ કોઈને હાથે ન ઝાલે રાજ, એ સુખી થવાની નિશાની છે. પણ એ મંદિરની અંદર કોઈ પણ દેવ મંદિરમાં એ દેવને અર્પણ કરી દેવું, જે વસ્તુ મળે તે, અહીંયા તો સિક્કાની વાત છે, કોઈ પણ ચીજ વસ્તુ મળે. ત્યાર પછી 16મા નંબરે કે ધંધા નોકરી માટે જતા હોય અને ગાય સામે મળે તો એને શુભ માનવામાં આવ્યું છે, અને એને શાસ્ત્ર પ્રમાણે તરત જ ધંધાની અંદર નોકરીની અંદર સફળતા મળે છે, જે સુખી થવાની નિશાની છે. 17મા મુદ્દામાં સવારમાં જ્યારે કોઈ માટે, કોઈ ધંધા માટે, રોજગાર માટે ક્યાંય જવા માટે તૈયાર થતા હોય અને અચાનક કરોળિયાનું ઝાડો દેખાય તો અહીંયા સુખી થવાની નિશાની બતાવવામાં આવી છે. એનો મતલબ એવો નહીં કે ઘરમાં કરોળિયાના ઝાડા સાફ કરવા જ નહીં, એને સુખી ન કહેવાય પણ સુઘરાઈ કહેવાય. એ સુઘરાઈને દૂર કરવામાં આવે, પણ અચાનક કરોળિયાનું ઝાડું દેખાય તો એ વખતે એ ઝાડાને સાફ ન કરવું, ધંધામાં જતી વખતે પાછળથી તમે સફાઈ કરી શકો છો, એ સુખી થવાનો સંકેત છે. 18મો નંબર છે કે જ્યારે યાત્રાએ જતી વખતે જમણી બાજુ વાંદર, શ્વાન કે સર્પ દેખાય તો એ શુભ માનવામાં આવે છે, અને જેનાથી ધન મળવાની સંભાવના છે. તેમજ સ્વપ્નમાં કુદરતી સૌંદર્ય દેખાય તો એ જીવનમાં સુખી થવાની નિશાની છે. 19મા નંબરે ઘરની સામે આકડાનું ઝાડ ઉગે આપમેળે તો એ સુખી થવાની નિશાની છે. અને ત્યાર પછી કોઈ જગ્યાએ તમે જતા હો રસ્તા ઉપર અને રંગબેરંગી પતંગિયા જોવા મળે તો એને શુભ માનવામાં આવે છે. આ જે 20 મુદ્દાઓ છે એ જીવનમાં સુખી થવાની ચાવીઓ છે. પણ યાદ રાખો કે આ સંસાર એ દુઃખનો દરિયો છે, અને ઈશ્વર 20માંથી કદાચ 5 પણ આપે તો એ બહુ થઈ ગયું. કેમ કે પરમાત્મા જીવાત્માના કર્મ પ્રમાણે અમુક બ્રેકો રાખે છે કે જેથી કરી જીવાત્મા કાયમના માટે પરમાત્માની શરણાગતિ એને સ્વીકારીને રહે, એનું ભજન સ્મરણ કરે. બાકી જો આ બધું જ પરમાત્મા જીવાત્માને આપી દે તો જીવ ભજન કરવા નવરો થાય એવું નથી. માટે જ્યારે જીવનની અંદર સુખી થવાના દિવસો આવવાના હોય ત્યારે આ 20 મુદ્દાઓ એને શુભ સંકેત આપનારા બને છે. અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.